દરેક વૃત્તિઓ ક્યાંક ને ક્યાંક આસુરી ભાવવાળી થઈ જાય ત્યારે ભગવાન એને મુક્ત કરી અને વૃત્તિઓને વરે છે. સહજ છે. માનવ જાતિ એટલે માનવ એટલે સંભાવના. એ દેવ પણ થઈ શકે ને દાનવ પણ થઈ શકે. આપણી ભીતર જ કુરુક્ષેત્રનું મેદાન છે. કૌરવો છે ને પાંડવો છે. આપણે કોના પક્ષે ઉભા રહી આપણે નક્કી કરવાનું. આસુરી વૃત્તિઓ પણ છે ને દેવ વૃત્તિઓ પણ છે. એટલે ભગવાને જયારે દેવતાઓનું શરીર બનાવ્યું ચાંદીનું, માણસનું બનાવ્યું માટીનું, અને ભગવાને કહ્યું કે માનવ તું મારું શ્રેષ્ઠ સર્જન છે. માનવ કહે કે ચાંદી મોંઘી કે માટી? દેવતાઓને ચાંદી ના બનાવ્યા, અમને માટી ના, પાછો કહો છો શ્રેષ્ઠ સર્જન. ત્યારે ભગવાને થોડા બીજ આપ્યા દેવોને અને માનવોને અને કહ્યું ને વાવીને બતાવો. ત્યારે ચાંદીમાં કઈ ઉગ્યું નહીં, પણ માનવ દેહમાં ઉગી શકે છે. આ દેહ એવો છે જ્યાં વિકાસની સંભાવનાઓ છે. દેવોમાં પણ વિકારો છે, પણ એ વિકારોથી મુક્ત થઈ શકતા નથી. માનવનામાં પણ વિકારો છે, પણ એનામાં એ બળ છે કે વિકારોથી મુક્ત થઈ અને દેવ બની શકે છે. જેનામાં ઉત્તમતાની સંભાવના હોય એ જ માનવ. અહીંયા 16,000 કન્યાઓને મુક્ત કરીને કહ્યું કે તમે તમારા ઘરે જાઓ. કન્યાઓ કહેવા લાગી કે પ્રભુ એક રાત્રિ પર સ્ત્રી ક્યાંક રહી જાય તો લોકો એની નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છે, અમને પાછા મોકલશો. સંસાર અમારો સ્વીકાર નહીં કરે. અમારી નિંદા કરી 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 અમે મરી જઈએ ત્યાં સુધીના સંજોગો કરી દેશે. માણસની તકલીફ એ છે, પોતાના મોટામાં મોટા પાપ હોય ને, હા હવે નહીં થાય, કહ્યું ને એકવાર, પોતાને તુરંત માફ કરી દે અને બીજાની નાની નાની ભૂલોને જિંદગી ભર યાદ રાખી અને એને સ્વીકારવાની તૈયારી ન રાખે. શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જેની ભીતર ક્ષમાનો ગુણ છે. ભાગવત સાંભળ્યા પછી ક્ષમા ગુણ સ્વીકારજો. બીજાની ભૂલોને ખેલદિલી પૂર્વક તુરંત માફ કરવાની વૃત્તિ કેળવજો, તો જીવનમાં શાંતિ આવશે. લોકો એમ કે અમને બહુ યાદ રહેતું નથી ને અમારી મેમરી બહુ. 20 વર્ષ પહેલા તમારું કોઈ અપમાન કર્યું હોય ને તો ડેટ ટાઈમ પ્લેસ સાથે યાદ રહે છે કે નહીં? આને તો જોઈ લઈશ, મોકો આવે એટલી વાર છે. એ 20 વર્ષ પહેલાનું યાદ રહે છે. મૂળ વાત એ છે આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. જેમાં ઇન્ટરેસ્ટ વીક હોય એનું વિસ્મરણ થઈ જાય, જેમાં ઇન્ટરેસ્ટ સારો હોય તો યાદ રહી જાય. क्षमा कुछ इस तरह मैंने अपने को आजाद किया. ભાગવતમાં મુક્તિ લીલા આવશે. મુક્તિ શું છે? મર્યા પછી ભગવાન મળે એ મુક્તિ. તો ભગવાન મેળવવાનો સાવ સહેલો ઉપાય, મરી જાઓ. મર્યા પછી જો મેળવવાનો હોય તો સાવ સહેલો મરી જઈએ. આ શાસ્ત્ર મરવાની વાત થોડી કરે છે, જીવવાની. આપણે તો જીતા જીવંત મુક્તિનો અનુભવ કરવાનો છે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. બસ જેની ભૂલ આપણે કરી હોય એ કથા સાંભળ્યા પછી એને કહેજો સોરી હો, મારી ભૂલ હતી, સ્વીકારું છું. ઘણાને થાય સોરી કહેવાની ઈચ્છા તો બહુ થાય છે, પણ શરમ આવે છે કહેવા જો. તો ખીજાતા શરમ નહોતી આવી, ક્રોધ કરતા શરમ નહોતી આવી, ખોટું કરતા શરમ આવી, સારું કરવામાં શેની શરમ? આપણી તકલીફ જ એ છે, ખોટા કાર્યો કરીએ તો એને સાહસ માનીએ અને સારું કરીએ એમાં શરમ આવે. મેં તો આમ કહી દીધું, મેં તો આમ સંભળાવી દીધું, મેં તો આમ, એમાં પોતાનું શૌર્ય લાગે અને સોરી કહેવામાં શરમ આવે. આપણી તકલીફ જ એ છે, સારા સારા કાર્યોને ક્યાંક ને ક્યાંક સીમાઓમાં બાંધી રાખી. સેવા સવારે 7 થી 8 તો કરવાની છે, પાઠ તો કે બસ 8 થી 9 પાઠ કરવાના, ભક્તિનો 2 કલાક 3 કલાક ફિક્સ ટાઈમ હોય, અને જ્યાં મંદિર બંધ ત્યાં આપણી વૈષ્ણવતા બંધ કરી દઈએ. એટલે સેવા, સત્સંગ, પાઠ, ભક્તિ બધું ટાઈમ ફ્રેમમાં. ક્રોધ એ તો 24 કલાક કરવાનો, લોભ એ તો ગમે ત્યારે કરાય, ઈર્ષા એ તો ગમે ત્યારે કરે. એટલે સારી સારી વસ્તુઓને બધી ટાઈમમાં બાંધી રાખવાની અને બધી નેગેટિવ વસ્તુને 24 કલાક છૂટ. એને બાંધો ને. ગુસ્સો કરવો હોય તો સવારે 4 થી 5 માં કરી લેવો. કોઈ જાગ્યું જ ના હોય તો શું દિવાલમાં માથું પચાડે શું કરે? આપણે એવું કરીએ તો
કે આ બધી જ બાબતોને ક્યાંક ને ક્યાંક સ્થળ સમયમાં બાંધી રાખીએ તો ડ્રોઈંગ રૂમનો ગુસ્સો બેડરૂમમાં નહીં ઉતારો, બેડરૂમનો ગુસ્સો કિચનમાં નહીં ઉતારો, આંગણામાં બગીચામાં કરેલો ગુસ્સો ઘરની અંદર નહીં લાવો, ઘરની બહાર થયેલો ઝઘડો અંદર નહીં લાવો. આવું બધું નક્કી કરી લઈએ તો ક્યાંક ક્યાંક આપણી આ દુર્ભાવના અને દુર્વૃત્તિઓને ક્યાંક થોડીક સીમામાં બાંધી રાખો. એક વસ્તુ નક્કી કરી લો, ઘરની બહાર નીકળ્યા અને ક્યાંક કંઈક મન દુઃખ થાય, પણ નક્કી રાખવાનું ઘરની અંદર આવીએ પછી એ ચર્ચા ક્યારેય નહીં કરીએ. આ નાની નાની બાબતો નક્કી નિયમો બનાવી લેશો ને, રિઝોલ્યુશન બનાવી લેશો ને, તો ઘરમાં કેટલી શાંતિ થઈ જશે. કે મોટા ભાગે ઝઘડો ઘરથી નીકળતા થાય. પેલો કારમાં બેસી ગયો હોય અને રાહ જોતો હોય, હોર્ન મારતો હોય, ફોન હવે કેટલી વાર છે, અને પેલા બેન ને એમ થાય કે બધું ઠીક કરીને જાઉં તો આયા પછી બધું ગોઠવવું ના પડે, એટલે આ ગોઠવી લો, આ ગોઠવી લો, આ ગોઠવી. હવે એવું તો ક્યારે લગ્નના ફેરા ફરતા હોય એવું ઘરની બહાર નીકળવાનું તો ક્યારે થવાનું નથી કે ગઠજોડામાં એક સાથે ચાલતા ચાલતા જાઓ. એવું તો ક્યારે થવાનું નથી. કોઈ વહેલું હશે, કોઈ પાછળ આવશે, અને બહુ ભેગા રહેવાનું હોય તો ગઠજોડો બાંધી જ રાખો ને ગાંઠ ખોલો જો શા માટે? તો બધે ભેગા ભેગા. એવું તો સંભવ નથી. ક્યાંક ક્યારેય તો રાહ જોવી જ પડશે કોઈ, અને ત્યાંથી જે શરૂ થાય એટલે પછી છેક સુધી પાછા ઘરે આવે ત્યાં સુધી ચાલ્યા જ કરે. આ તે મોડું કરાયું. મૂળ વાત એ છે, નાની નાની બાબતોથી આખા દિવસ બગાડી દઈએ, જેનું કોઈ તથ્ય જ ના હોય. હવે વિચારો, એક દિવસ બગાડ્યો, જિંદગી ભરનું કમાયેલું તમે યમરાજને આપો, અહીં કે એક દિવસ વધારાનો આપો ને, મળે? તમે એ બગાડ્યું જે ક્યારે પાછું નથી આવવાનું. અને એના માટે ઝઘડો કર્યો કે એ વસ્તુ તો ઘણી વાર થઈ શકે એમ છે. તો મોંઘું શું છે બગાડેલો સમય. અને નાની નાની તુચ્છ બાબતોમાં આ રીતે ઘણા લોકો તો જીવન વેડફી નાખે. ક્ષમા, સ્વીકાર, આ બે વસ્તુ શીખી લો ભાગવત દ્વારા. એક છે ભૂલ થઈ એની ક્ષમા, બીજાએ કરી તુરંત ક્ષમા, પોતે કરી તો સજા. મારાથી આવું કેમ થયું, એટલે આજે ક્રોધ કર્યો ને, આજે ભોજન નહીં કર્યું. એટલે જેની ઉપર કર્યો છે ને એ જ ગળગળા દે. હવે જમી લો ને, થયું આપણે એ જ ગળગળા થઈ જશે કે મારી પાછળ જોને પોતે ભોજન નથી કરતું. સદભાવનાઓ પ્રગટાવવી પડે, અને સત્કાર્યો થકી, સદવૃત્તિઓ થકી જ સદભાવનાઓ પ્રગટે છે. તો ઉત્તમ વિચાર. અને આપણે કોઈ એ તો નથી કહેતા કે શ્રેષ્ઠ પરિવાર હોય એટલે કઈ ઝઘડો ના થાય, બોલાચાલી ના થાય. બધું ભેગું મળીને જ જીવન બને છે ને. રાગ, દ્વેષ, પ્રેમ, ક્લેશ, આ બધું ભેગું મળીને જ એક થાય છે. કોઈ આઈડિયલ પરિવાર એનો અર્થ એ તો કે બધા કાયમ હસતા હસતા બેઠા, કેમ છો, આવું ચાલતું હોય ઘરે. ઓ કેમ છો, મજામાં? ચલો ઓફિસેથી આયા, આવો નાથ, પધારો. તો પેલી મહાભારત જેવી સિરિયલ જેવું બોલે બધા. ક્યારની હું આપની પ્રતીક્ષા કરી રહી છું, જલપાન તૈયાર છે, કૃપા કરી વસ્ત્રોને બદલીને જલપાન ગ્રહણ કરો. પેલો ડરી જાય કે આજ કંઈક મોટું થવાનું છે. આટલું બધું માન આપે છે, આજે કંઈક મોટું થશે. એવું થોડી હોય. આ તો જીવનમાં ભાઈ જમી લો પાછું ગરમ નહીં કરવું. ઘરે તો એવું જ હોય ને, ત્યાં થોડી. પછી ઘણા કે બહાર તો આવું હસી બોલો છો ને, અહીંયા જઈને ખીજાઓ છો. તો બહાર તો નાટક કરવું પડે, ઘરે નાટકની જરૂર નથી. અને તમે પોતાના જ છો એટલા માટે, એ તમને પોતાના માને છે એટલે બહાર તો હસીને ધંધામાં તો નાટક કરવું પડે. ઘરે તો એ જેવો છે એવો જ રહે ને, જે મનમાં હોય એ જ કહે ને. એને તો ઘર કહેવાય કે જ્યાં દંભ કરવાની જરૂર ન હોય, એ જ ઘર. અને જેને ઘરે નાટક કરવા પડતા હોય ને, એને દુનિયામાં ક્યાંય શાંતિ મળવાની નથી. અને એટલા માટે કોઈ વસ્તુ માંગે ને તો ના નહીં કહેવાય. ભાઈઓને એક દિવસ મારે જુદા બેસાડવા છે. કોઈ બી વસ્તુ કે વધારે કે આ ટીવી જોઈએ છે, તમારે એમ કહો ના નહીં અપાવો. એમ હજી નવું મોડેલ આવતા મહિને આવવાનું જ છે, આપણે વધારે સારું લઈશું, આમ કઈ ટાળી દેવું. મૂળ વાત છે, ના કહો તો શરૂ થાય. અને પછી બહેનોનું સેશન જુદું કરીશું.
એટલે એમને મૂળ વાત એ છે કેમ સંઘર્ષ ટાળી શકાય એના ઉપાયો ગોતવા. અને પછી જોવા જાય આ નવું મોડેલ, આપણે તો સારામાં સારું જ લેવું, પછી પ્રાઇસ ટેગ જોશે ને તો બહેન જ ના પાડશો આટલું મોંઘું નથી લેવું આપણે, એટલે તમારે ના કહેવાની જરૂર જ નહીં પડે. મૂળ વાત એ છે પરિવારમાં કેમ પ્રસન્નતા બની રહે એ આપણા જ હાથમાં. વચ્ચે એક બેન અમારા બંનેમાં બહુ ઝઘડા થાય, કઈક મંત્ર બતાવો ને તો તમારે બંને ઝઘડો કે હા તો આજે નક્કી કરી લો કે નહીં ઝઘડીએ, આ જ મંત્ર છે, બીજું શું થાય, ત્રીજો કોઈ કરાવતો બરાબર છે. તમે જ બે કરતા હો, તમારો મહામંત્ર એ જ છે કે આજે સંકલ્પ કરી લો કે હવે ગમે તેવા સંજોગો બાજવું નથી, લડવું નથી, સ્વીકારવાની ને સહજમાં કઈ ક્રોધ રાગ દ્વેષ ક્લેશ આ તો બધું એક ભાગ છે જીવનનો, અને એ તો ચાલે. માણસ મનની વૃત્તિ ઠાલવે ક્યાં? પોતાના સ્વજનો આગળ જ ઠાલવે, અજાણ્યા આગળ તો કરવાના નથી. અને એટલા માટે પરિવારના લોકોના નબળા સંજોગોમાં એની નબળાઈઓને પણ સ્વીકારી લેવી, એને જ સંબંધ કહેવાય. કે હમણાં આનો મૂળ બરાબર નથી, બે શબ્દ બોલી ગયા, બિચારો ક્યાં મારી આગળ નહીં કાઢે ભડાસ તો ક્યાં કાઢશે, મને જ કહેશે ને, હું જ એનો છું. અને આ રીતે જયારે એને સાચવી લો, એની નબળી ક્ષણોને સાચવી લો ને તો જ તમે સ્વજન કહેવાય. એ જ વિશેષતા છે કે એકબીજાની નબળાઈને સ્વીકારી લેવી, સહજમાં ટાળી દેવી, સહન કરીને. બસ થોડીક પાછા લોકો કે એમ આમને કાંઈ નહીં, ગુસ્સો તો 5 જ મિનિટ આવે, પછી કાંઈ નહીં, પણ ભૂકંપ તો 5 જ મિનિટ ના હોય, કે કલાકના ના હોય, પછી છે વિસર્જન થાય, એનું સર્જન કરતા વર્ષો નીકળી જાય. લમ્હો ને કી ખતા પર સદીઓ ને સજા પાઈ. ભૂલો તો ક્ષણોની જ હોય છે, પાપના વર્ષો નથી હોતા, સેકન્ડો જ હોય છે, પણ એના ફળ ભોગવવામાં જન્મો જતા રહેતા હોય છે. સાચવવાની તો ક્ષણો જ હોય છે. કોઈ એમ કે 24 કલાક ગુસ્સો કરીને બતાવો, કોઈની હિંમત છે? 24 કલાક કોઈ ગુસ્સામાં રહી શકે? કરવા ઈચ્છે તોય પોસિબલ નથી, સંભવ નથી. ક્ષણોને જ સાચવવાની છે, અને જે ક્ષણોને સાચવે એ જ સજ્જન છે. કે ના આ હમણાં મારો વિચાર બરાબર નથી ચાલતો, હમણાં વૃત્તિ બરાબર નથી, હમણાં શાંત રહેવું છે. ત્યારે એકાંત ગોતી લો, અને જ્યારે મન શાંત પડે ત્યારે લોકોની વચ્ચે આવો. સંસારમાં જીવવાની કળા દરેકે શીખવી જ પડશે, તો જ ઠાકોરજીમાં મન લાગશે. સંસારમાં રહેતા નહીં આવડે ને તો પ્રભુમાં મન બહુ રહેશે નહીં. કારણ કે સંસારના જ રાગ દ્વેષ અને ક્લેશમાં જો એકવાર પડ્યા ને તો એ ક્યારે મનને નવરું થવા જ નહીં દે કે તમે ભગવાનમાં લગાડો. એ મનને સંસારના રાગ દ્વેષમાં જ વ્યસ્ત રાખ્યા કરશે. આ જ માયા છે, અને આપણે સજાગ રહેવાનું છે. મારું મન ઠાકોરજી માટે છે, એટલે ઠાકોરજી બુદ્ધિ અને મન બે આપ્યું. સંસાર માટે બુદ્ધિ વાપરો, બુદ્ધિથી સોલ્યુશન લાવો, રસ્તા કાઢો, માર્ગ શોધો, પણ મન ઠાકોરજી માટે રહેવા દો. આપણે ઊંધું કર્યું, જ્યાં મન લગાવવાનું છે ત્યાં બુદ્ધિ લગાવીએ, જ્યાં બુદ્ધિ લગાવવાની ત્યાં મન લગાવીએ. દુકાનમાં બુદ્ધિ લગાવવાની ત્યાં દિલ લગાવી દઈએ, અને ઠાકોરજીમાં દિલ લગાવવાનું ત્યાં બુદ્ધિ લગાવવા દઈએ. આને કારણે જ જીવનમાં ઉદ્વેગ બનેલો રહે છે. ભાગવત સાંભળ્યા પછી સંસારને સુખી કરો, અને એ તમારા જ હાથમાં છે. બહારનું કોઈ આવીને નહીં કરી જાય તમારા ઘરમાં શાંતિ અને પ્રસન્નતા. એ સંજોગો તમારે જ પ્રગટાવવાના છે. એ ચૂપ રહીને, બોલીને, વ્યવસ્થા કરીને, જ્યાં જવાબદારીઓ છે ત્યાં જવાબદારી નિભાવવી પણ પડે. બાળકોને કહેવું પડે તો કહેવું પડે, જ્યાં જરૂર છે ત્યાં કોઈ ખરા, પણ રાગ દ્વેષ વગર. ઘણી વાર લોકો કહે ને કે ભગવાનને કામ કરો, લો મત્સર, આ બધું ગમતું નથી, તો આ મસાલો નાખ્યો જ કેમ અમારી અંદર? એ ગમતું જ નથી. મૂળ વાત એ છે ક્યાંક આ બધું જ જરૂરી છે. મા બાપના ક્રોધના ડરથી બાળકો ભણે છે, એટલે ક્રોધ ક્યાંક જરૂરી છે. લોભ છે તો લોકો ઘર બાંધીને રહે છે, ભય છે તો જીવે છે, નહીં તો ધાબા પરથી કોઈ પણ કૂદી જાય. જો ડર જ ના હોય મૃત્યુનો તો જ જીવન છે ને. મહત્વનું સમજવાનું એ આ બધાને આપણે વાપરીશું તો સર્જન થશે, એ બધા આપણને વાપરશે તો બધું વિસર્જન થઈ જશે. એટલે આ બધું આપણે વાપરવાનું છે. ક્રોધ તમને ન વાપરી જાય એની સાવધાની રાખજો. દ્વેષ તમને ન વાપરી જાય એની સાવધાની રાખજો. તમે વાપરશો ને તો ક્યાંક સર્જન કરશો, સારું કરશો.
અહીંયા કન્યાઓએ કહ્યું કે પ્રભુ જો અમને મોકલશો તો આ સમાજ અમારો સ્વીકાર નહીં કરે, અમે આપના શરણે છીએ અને આપ જો અમારો સ્વીકાર નહીં કરો તો આત્મઘાત કરી લઈશું. એક જ મુહૂર્તમાં ભગવાન ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ પ્રભુએ બધાને સન્માન આપવું છે. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ પ્રભુએ ધારણ કર્યા અને 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યા. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી. ઉષા અનિરુદ્ધ વિવાહની, ઓખા હરણની કથા આવે ને, કે જે કવિતા આવતી એ ઉષા અને અનિરુદ્ધની કથા છે વિવાહની. નગરાજાની કથા આવી. બહુ મોટા દાની હતા નગરાજા. પાંડવોના બાળકો, યાદવના બાળકો બગીચામાં ખેલી રહ્યા હતા. કુવામાં જોયું તો મોટો કાચિંડો પડ્યો છે. જળ છાંટ્યું, પૂછ્યું કોણ છો? હું નૃગરાજા છું. પૂર્વજન્મમાં હું રાજા હતો. અનેક ગાયોના દાન મેં કર્યા, પણ એક વાર એક બ્રાહ્મણને ગાયનું દાન કર્યું હતું. રાત્રિના સમયે એક ગાય પાછી મારી ગૌશાળામાં આવી ગઈ. ગૌશાળામાં આવી ગઈ તો એ જ ગાય મેં બીજા દિવસે બીજા બ્રાહ્મણને આપી દીધી અને બંને બ્રાહ્મણોમાં ઝઘડો એવો થયો કે મને શ્રાપ લાગ્યો અને હું કાચિંડો બનીને પડ્યો છું. અને એટલે દાનમાં પણ વિવેક બતાવ્યો છે. આપણે ત્યાં અનેક વસ્તુઓ છે. જો ભેટના પણ અનેક પ્રકાર છે. દાન, ભેટ, ન્યોછાવર, સેવકી, આ બધા જુદા જુદા પ્રકાર છે. આપેલું બધું, ભિક્ષા, આ બધા જુદા પ્રકાર છે. બધું જ ભિક્ષા અને ભીખમાં ફરક છે. અને ભીખ ના કહેવાય, ભીખ જુદી વસ્તુ છે, ભિક્ષા જુદી વસ્તુ છે. દ્રવ્યનો વિનિયોગ કરીએ છીએ, પણ આ બધાના જુદા જુદા વિવેકો છે. મહાપ્રભુજી પણ એટલે 16 ગ્રંથમાં કહ્યું ને, દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. આપણે બ્રહ્મ સંબંધ સમય બધું જ બોલીએ છીએ કે જે કાંઈ પણ બધું તને ધરું છું. તો આપણે હવે ઠાકોરજીનું થઈ ગયું, હવે ભગવાનનું થયું તો આપણાથી કેમ વપરાય? ત્યારે મહાપ્રભુજી કે એ દાનનો દોષ આપણને લાગતો નથી, કારણ કે પુષ્ટિ માર્ગમાં દાન નથી, સમર્પણ છે. દાન કોને કહેવાય? પોતાની સત્તાની વસ્તુ બીજાને આપીને બીજાની સત્તા સ્થાપિત કરવી, એને કહેવાય દાન. શાસ્ત્ર એમ કહે છે કે દીવો કોઈને દાનમાં આપો તો એનો પ્રકાશ પણ ન લેવો જોઈએ. દાનની આપેલી વસ્તુ ક્યારે પણ પોતાના ઉપયોગમાં ક્યારે ન લેવાય, શાસ્ત્રએ નિષિદ્ધ કરી છે. ઠાકોરજીને જે કરીએ છીએ એ સમર્પણ છે. અને સમર્પણ કોને કહેવાય? એની વસ્તુ એને આપો અને પ્રસાદ બનાવીને તમને આપે અને પ્રસાદ તરીકે તમે ગ્રહણ કરો, એને કહેવાય સમર્પણ. એટલે પુષ્ટિ માર્ગમાં દત્તાપહારનો દોષ નથી, દાનનો દોષ નથી, અહીંયા સમર્પણ છે. કારણ કે પ્રભુ પ્રસાદ બનાવી તમે જે કંઈ પણ બ્રહ્મ સંબંધમાં બોલ્યા બધું તારું, ત્યારે ઠાકોરજીએ સ્વીકારી અને પ્રસાદી તરીકે તમને આપી. એટલે હવે મારું ઘર મારું નથી, ઠાકોરજી આપેલો આશીર્વાદ છે. હવે મારો પરિવાર મારો નથી, પ્રભુએ આપેલા વૈષ્ણવ છે. પછી દરેક વસ્તુ પ્રભુની પ્રસાદી માનીને સ્વીકારી. જમવાનું બંધન હોય, પ્રસાદ લેવાનું કોઈ બંધન નથી. જમો તો કર્મ બંધન, પ્રસાદનું કોઈ કર્મ બંધન હોય? એ તો પ્રસાદ છે. એમ સંસાર ભગવાનનો આપેલો પ્રસાદ છે, એવો માનીને તમે સાચવો છો. જો બીજું કોઈ આપી જાય કે આને સાચવજો ને, તો પોતાની વસ્તુ કરતા વધારે સાચવીએ કે નહીં? એમ ઠાકોરજીનું છે એટલે હવે ચિંતા જ નહીં, જેનું જે થવું એ થાય. ના, હવે વધારે સાચવીશ, કારણ કે ઠાકોરજીનું આપેલું છે, પ્રભુનું પ્રસાદી છે, એટલે એને તો બગાડ ન કરવા દેવાય, એને તો હું વધારે સાચવીશ. આવો વિવેક આપણે સંસાર માટે રાખીએ. તમે કોઈ કર્મ કરાવો ત્યારે દક્ષિણા આપો છો, તમે દાન આપો છો, ગુરુજનને ભેટ ધરો છો. આ બધાના જુદા જુદા પ્રકાર છે. મુખિયાજીને જાઓ ત્યારે સેવકી આપો છો, કીર્તનિયાજીને નોછાવર આપો છો. દરેકનો એક અધિકાર છે ગ્રહણ કરવાનો. એમને કોઈને ગમે તેને ગમે તે નથી આપી દેતા. કોઈ સંન્યાસી આવે માંગવા, એને ભિક્ષા આપો છો. આ દરેકનો એક જુદો જુદો વિવેક છે અને એ જ વિવેક પ્રમાણે એ બુદ્ધિ રાખીને આપવું જોઈએ. પણ જ્યારે પણ આપો, શ્રદ્ધા સાથે આપો. એટલે હું તો હંમેશા કહું, જો આપતા પહેલા
10 વાર વિચારજો, પણ કોઈનું લેતા પહેલા 100 વાર વિચારજો. કદાચ કોઈને ગમે તેને આપી દીધું વાંધો નહીં, પણ ગમે તેનું ક્યારે લેતા નહીં. કારણ કે ગમે તેનો 1 રૂપિયો પણ આવી જાય ને તો આપણા 1000 રૂપિયા લઈને જશે. એટલે આપવામાં કદાચ વિવેક ન રહે તો વાંધો નહીં, ચલો ગમે તેને આપી દીધું, પણ કોઈનો પણ રૂપિયો ગમે તેનો લેવો નહીં. લેવામાં બંધન છે, આપવામાં તો આપણે મુક્ત થયા, લેનારો બંધાયો, પણ જે લે છે બંધાઈ જાય. આપણે ત્યાં એટલે જ લેનારને પગે લાગીએ છીએ ને, કે જે એને તમે આપો એને તમે પગે લાગો છો. કેમ? કારણ કે તમે તો એને વસ્તુ આપી, પૈસા આપ્યા, જે આજે છે ને કાલે નથી રહેવાના, પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું, જે આવતા જન્મમાં તમને સુખ આપવાનું છે. એટલે મોટો દાતા લેનારો છે.